હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 1 to 5ને કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 6થી સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 6, એક્સ સ્ક્વેરના છેદમાં 1 માઇનસ એક્સ રેઝ ટુ 6 એટલે આઈ બરાબર ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેરના છેદમાં 1 માઇનસ એક્સ રેઝ ટુ 6 dx. હવે જોજો, મેં તમને કહ્યું છે તે પ્રમાણે એક્સના ઘન કરતાં વધારે ઘાતવાળું પદ હોય એટલે એક્સની 4 ઘાત હોય, 5 હોય કે 6 હોય કે પછી 7 હોય તો તમારે શું કરવાનું? વર્ગમાં કન્વર્ટ કરવાનું. તો ચાલો કોનો વર્ગ કરીએ તો એક્સ રેઝ ટુ 6 આવે. તો આપણે એક્સના ઘનનો વર્ગ કરીએ તો જ એક્સ રેઝ ટુ 6 આવે. ખ્યાલ આવી ગયો? પછી શું કરવાનું? શા માટે આપણે અહીંયા વર્ગ સ્વરૂપે જ કન્વર્ટ કરીએ? તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે તે વર્ગ સ્વરૂપે જ છે. ટીના ઘનની કોઈ ફોર્મ્યુલા નથી, ટીની 4 ઘાતની બી કોઈ ફોર્મ્યુલા નથી. ફોર્મ્યુલા માત્ર વર્ગવાળી જ છે. એટલે તમારે કોઈ પણ પદ હોય તેને તમારે સ્ક્વેરમાં કન્વર્ટ કરી દેવાનું. પછી એક્સની 4 ઘાત હોય, 5 ઘાત હોય, 6 ઘાત હોય, 7 હોય કે પછી 8 ઘાત હોય, ગમે તે ઘાત હોય સ્ક્વેરમાં તમારે કન્વર્ટ કરી દેવાનું. ખ્યાલ આવ્યો? પછી શું થશે તે જોજો. તો જેનો પણ વર્ગ હોય તેના બરાબર ધારવાનું, આપણે જાણીએ જ છે. તો કોનો વર્ગ છે? તો એક્સના ઘનનો વર્ગ છે. તો ધારી લેવાનું, ધારો કે એક્સનો ઘન બરાબર ટી. ધેરફોર શું થઈ જશે? તો 3x² dx બરાબર dt. ચાલો x² dx ને આપણે કરતા બનાવીએ તો dt/3 કિંમત મૂકી દઈએ x² dx તો શું થઈ જશે? dt/3 છેદમાં 1 માઇનસ કોનો વર્ગ? ટીનો વર્ગ. હવે જોજો 1/3 બાર એટલે શું થઈ જશે? ડીટીના છેદમાં 1નો વર્ગ, આ 1 છે એટલે 1નો વર્ગ ઓછા ટીનો વર્ગ. બરાબર? એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે તે જોઈએ. તો 1/3 ડીટીના છેદમાં 1નો વર્ગ ઓછા ટીનો વર્ગ. આ સ્ટેપ ફરીથી લખ્યું છે. બરાબર? હવે શું થશે તે જોજો. આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ કે dxના છેદમાં a² માઇનસ x² હોય. બરાબર? તો શું લખાય? 1/2 a એટલે જે પણ સંખ્યા હોય તેનો વર્ગ. બરાબર? તે શું કહેવાય? a કહેવાશે. log શું થઈ જશે? તો e પ્લસ એક્સ છેદમાં e માઇનસ એક્સ પ્લસ સી. જો અહીં a² માઇનસ x² હોય ને તો આ ફોર્મ્યુલા આવે, પરંતુ x² માઇનસ a² હોય તો અહીં શું થઈ જાય? x માઇનસ a છેદમાં x પ્લસ a. ફોર્મ્યુલા આવડવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે ધ્યાનથી જોઈએ તો એનો વર્ગ એટલે આપણી પાસે તો 1નો વર્ગ છે અને અહીં એક્સનો વર્ગ છે તો અહીં ટીનો વર્ગ છે. એટલે ટૂંકમાં એક્સ તરીકે આપણી પાસે હાલમાં ટી છે અને એ તરીકે હાલમાં આપણી પાસે 1 છે. તો ફોર્મ્યુલા કંઈક આવી થઈ જશે 1/2 ઇન્ટુ એ. એટલે કેટલા છે આપણી પાસે? તો 1 છે. એટલે 2 ઇન્ટુ 1 log માનાંકમાં એ એટલે 1 પ્લસ એક્સ એટલે ટી છેદમાં 1 માઇનસ ટી પ્લસ સી. એટલે એ ફોર્મ્યુલા આપણે અહીં મૂકી દઈએ. ખ્યાલ આવી ગયો? એટલે આપણી પાસે આવશે આઈ બરાબર 1/3 દુ 6 log 1 પ્લસ ટી. ટી એટલે શું? તો કોના બરાબર ટી ધાર્યો આપણે? તો x³ બરાબર ધાર્યો છે છેદમાં 1 માઇનસ x³ પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? આ ફોર્મ્યુલાનો આપણે અહીં યુઝ કર્યો છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. x - 1ના છેદમાં √x² - 1. તો હવે જોજો i બરાબર શું થશે? તો ઇન્ટિગ્રેશન x - 1 dx છેદમાં √x² - 1. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફોર્મ્યુલા જાણીએ છીએ એ ફોર્મ્યુલામાં અંશમાં ઓલવેઝ 1 જ હોય તો જ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય, એટલું આપણે જાણીએ છીએ. અહીં તમે ધ્યાનથી જુઓ તો અંશમાં 1 નથી, x - 1 છે. આવા સંજોગોમાં શું કરવું પડે? તો છૂટા પાડી દો તો જ ઉપર 1 આવશે. ચાલો છૂટા પાડી દઈએ તો x dxના છેદમાં √x² - 1 માઇનસ 1 ઇન્ટુ dx એટલે તો dx થાય છેદમાં x² - 1. 1 એટલે 1નો વર્ગ. જો હવે આ સ્વરૂપ આવી ગયું ને? બરાબર? એટલે આ સ્વરૂપ લાવવા માટે મેં શું કર્યું? અંશમાં 1 dx હોવું જોઈએ. એ લાવવા માટે શું કર્યું? છૂટા પાડી દીધા. કારણ કે 1 dx હોય તો જ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય. અહીં x - 1 છે. હવે જોજો શું થશે તે.
આ બંનેને આપણે છૂટા પાડી દીધા. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1. તો આપણે લખી દઈએ માઇનસ. હવે જોજો, ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય સ્ક્વેર રૂટમાં, તો શું લખાય? લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી, આવું લખાય. આપણી પાસે શું છે તે જોજો. તો આપણી પાસે અહીંયા એક્સ તરીકે તો એક્સ જ છે આ દાખલામાં, કારણ કે આપણે આદેશ લીધો જ નથી. અને એ તરીકે આપણી પાસે શું છે? 1 છે. એટલે ફક્ત ફર્ક શું પડવાનો? તો ફક્ત ફર્ક એના સ્થાને આપણે 1 મૂકવાનું છે, એટલો જ ફર્ક પડે. તો આપણે એના સ્થાને 1 મૂકીએ તો શું થઈ જશે? 1નો વર્ગ લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1નો વર્ગ પ્લસ સી. એટલે એ ફોર્મ્યુલા થઈ જશે. એટલે એ લખાશે માઇનસ લોગ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એનો વર્ગ. એ એટલે તો 1 છે આપણે જાણીએ, એટલે 1નો વર્ગ. બરાબર, આ થવાનું. હવે આપણે પ્લસ સી લખ્યો નથી, કારણ કે હજુ એક ઇન્ટિગ્રેશન બાકી છે. ફાઇનલી છેલ્લે જ પ્લસ સી લખવાનું. હવે આપણે આનું તો ઇન્ટિગ્રેશન થઈ ગયું, હવે આનું ઇન્ટિગ્રેશન મેળવવાનું છે. તો એના માટે આપણે શું કરીએ તે જોજો. તો આપણને ખબર જ છે કે તમે એક્સ સ્ક્વેર માઇનસ 1નું વિકલન કરો તો વિકલિત તમને એક્સમાં મળે. એટલે આપણે આના બરાબર ધારી લઈએ. તો ધારો કે એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર ટી. ધેરફોર આનું વિકલિત થશે ટ્વાઇસ એક્સ dx ઇક્વલ ટુ dt. આપણને એક્સ ડીએક્સની જરૂર છે, તો આપણે એક્સ ડીએક્સને કરતા બનાવીએ તો એક્સ ડીએક્સ બરાબર થઈ જશે dt/2. ધેરફોર I બરાબર ઇન્ટિગ્રેશન, જોજો એક્સ ડીએક્સના સ્થાને શું મૂકવાનું? dt/2 જોઈ શકો છો. છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1નું વર્ગમૂળ છે, તો એક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે તો ટી, એટલે ટીનું વર્ગમૂળ થઈ જશે માઇનસ. આ તો આપણે ઇન્ટિગ્રેશન મેળવ્યું જ છે, એટલે એને તો એઝ ઇટ ઇઝ જે છે તે જ રહેવા દેવાનું. ચાલો, ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે શું થશે તે જોજો. ઇન્ટિગ્રેશન આપણી પાસે શું થશે? તો છેદમાં વર્ગમૂળમાં ટી છે. હવે છેદમાં જો વર્ગમૂળમાં ટી હોય તો આપણે એને અંશમાં લખીએ તો શું લખાશે? તો છેદમાં ટીની 1/2 ઘાત. તો અંશમાં લખીએ તો ટીની માઇનસ 1/2 ઘાત થઈ જાય. dt માઇનસ આ જે ઇન્ટિગ્રેશન આપણે મેળવેલું છે તે તો બેઠું જ લખી દેવાનું. હવે શું થશે? આનું સંકલન કરીએ તો આપણને સંકલિત શું મળશે? તો t⁻⁻1/2 પ્લસ 1 છેદમાં -1/2 પ્લસ 1 એ મળશે. એટલે તમે જોઈ શકો છો 1/2 ઇન્ટુ t⁻, ચાલો -1/2 પ્લસ 1 એટલે 1/2 થઈ જાય, છેદમાં 1/2. ટીની જે ઘાત હોય તે જ અહીંયા આવે તો આપણે જાણીએ જ છે. માઇનસ લોગ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ સી તો છે જ. ધેરફોર જોજો 1/2 કેન્સલ થઈ જશે. 1/2 કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે અહીં શું આવશે? તો t⁻1/2 આવશે, એટલે કે ટીનું વર્ગમૂળ આવશે. એટલે આપણી પાસે આવશે વર્ગમૂળમાં ટી. પરંતુ ટી એટલે તો કોના બરાબર ટી ધાર્યો આપણે? તો એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર ધાર્યો છે. એટલે અહીં લખી દેવાનું એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. વિદ્યાર્થી મિત્રો, આવો જ ક્વેશ્ચન તમને ક્વેશ્ચન નંબર 17માં જોવા મળશે. એટલે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. આ જ રીતે કરવાનો છે ક્વેશ્ચન નંબર 17 હોમવર્કમાં. ખ્યાલ આવી ગયો ને? ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 8માં શું છે? તો એક્સ સ્ક્વેરના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ x⁻6 પ્લસ a⁻6. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર dx છેદમાં સ્ક્વેર રૂટ ઓફ x⁻6 પ્લસ a⁻6. હવે તો તમને આઈડિયા આવી જ ગઈ છે કે ચલની જે ઘાત હોય તે હંમેશા 2 જ હોવી જોઈએ, અને ન હોય તો લઈ આવવાનું. તો આપણે શું કરીશું કે જેથી ચલની 2 ઘાત થઈ જાય? તો આપણે એક કામ કરીએ, એક્સના ઘનનો વર્ગ કરી નાખીએ. જો તમે એક્સના ઘનનો વર્ગ કરશો તો પછી શું થશે? તો એક્સના ઘન બરાબર આપણે ટી ધારી લઈશું, એટલે ટીનો વર્ગ થઈ જશે. એટલે ચલનો વર્ગ થઈ ગયો ને, એટલા માટે. એટલે આવા દાખલામાં તમારે શું કરવાનું? તો વર્ગ સ્વરૂપે લખવાનું. અને કઈ રીતે લખવાનું એ તમને આઈડિયા આવી જ જાય. અહીંયા વર્ગ લખો તો અહીંયા એક્સનો ઘન જ લખવું પડે, તો જ એક્સની 6 ઘાત થાય. પ્લસ આ કોનો વર્ગ થશે? તો આ થશે એના ઘનનો વર્ગ થશે. કોનો વર્ગ? એના ઘનનો વર્ગ. અને પછી તો આપણને ખબર જ છે જેનો વર્ગ આપણે લખ્યો છે તે પદ બરાબર ધારી લેવાનું. એટલે ધારો કે એક્સના ઘન બરાબર ટી. ધેરફોર 3x² dx ઇક્વલ ટુ dt. ધેરફોર આપણને x² dx નું કામ છે.
એટલે એક્સ સ્ક્વેર dx બરાબર dt બાય આ 3 છેદમાં આવી જશે એટલે dt બાય 3. એટલે ધેરફોર I બરાબર ઇન્ટિગ્રેશન આના સ્થાને શું લખાશે તો dt બાય 3 છેદમાં ચાલો એક્સનો ઘન એના બાપ આપણે t લઈ લીધો એટલે tનો વર્ગ આવી ગયો ને ચલનો વર્ગ. જો ચલની 6 ઘાત હતી તેના પરથી આપણે ચલનો વર્ગ કરી નાખ્યો. કેવી રીતે તો આપણને ખબર જ છે કે ચલની 6 ઘાત હોય તો તેને તમારે વર્ગ સ્વરૂપે લખીને જે પદ છે તેના બરાબર શું ધારી લેવાનું t. એટલે તમને આઈડિયા આવી જશે. એટલે આ રેટ આવી ગયો. હવે જોજો આની શું ફોર્મ્યુલા આવે તે આપણે જોઈએ. તો એક સ્ટેપ આગળ લખીએ. અમારી 1/3 ને આપણે કોમન લઈ લઈએ એટલે ડીટીના છેદમાં ટી સ્ક્વેર પ્લસ એ ક્યુબનો વર્ગ. કોનો વર્ગ તો એ ક્યુબનો વર્ગ. એ ક્યુબ કોઈક નંબર છે તેનો વર્ગ. એટલે આ શું આવ્યું તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સ્વરૂપ આવી ગયું. વર્ગમૂળમાં છે કઈ ફોર્મ્યુલા આવશે તો dxના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો કઈ ફોર્મ્યુલા આવે આપણને ખબર જ છે વર્ગમૂળવાળામાં તો લોગવાળી ફોર્મ્યુલા આવશે બરાબર. એટલે લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. હવે જોજો આપણી પાસે અહીં શું છે ટી તો અહીં આપણી પાસે એક્સ તરીકે ટી છે અને એ તરીકે એનો ઘન છે કારણ કે જેનો વર્ગ હોય ને તેને આપણે એ કહીએ છીએ. દાખલા અહીં એ હટે તો આપણે એનો વર્ગ હોય તો એ લખીએ પણ એના ઘનનો વર્ગ છે એટલે અહીં એ તરીકે આપણી પાસે એનો ઘન છે. એ તરીકે શું છે એનો ઘન છે અને એક્સ તરીકે ટી છે એટલે એક્સ તરીકે આપણી પાસે ટી છે એટલે આમાં આપણે એક્સના સ્થાને ટી મૂકવાનું અને એ તરીકે આપણી પાસે શું છે તો એ તરીકે આપણી પાસે એનો ઘન છે એટલે એ તરીકે અહીંયા એનો ઘન મૂકવાનું અને એનો વર્ગ. એટલે આપણી પાસે શું આવશે તે જોજો 1/3 log એક્સ એક્સ તરીકે આપણી પાસે ટી છે પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એ એટલે તો એનો ઘન છે એટલે એ ક્યુબ હોલ સ્ક્વેર પ્લસ સી. ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ 1/3 log ચાલો ટી કોના બરાબર ટી ધાર્યો છે આપણે તો એક્સ ક્યુબ બરાબર ધાર્યો છે એટલે મૂકો એક્સ ક્યુબ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ ટીના સ્થાને આપણે એક્સ ક્યુબ મૂકીએ તો એક્સ ક્યુબનો વર્ગ પ્લસ એ ક્યુબનો વર્ગ પ્લસ સી. હવે આપણે ફાઇનલ સાદુરૂપ આપીએ તો I બરાબર 1/3 log માનાંકમાં એક્સ ક્યુબ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સની 6 ઘાત પ્લસ એની 6 ઘાત પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. સેક સ્ક્વેર એક્સ છેદમાં વર્ગમૂળમાં tan સ્ક્વેર એક્સ પ્લસ 4 4 એટલે 2 સ્ક્વેર 4 એટલે શું થઈ જાય 2 સ્ક્વેર એટલે I બરાબર ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ dx છેદમાં સ્ક્વેર રૂટ ઓફ tan સ્ક્વેર એક્સ પ્લસ 4 એટલે 2 સ્ક્વેર એટલે એ શું છે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. એ તરીકે આપણી પાસે 2 છે. હવે એ ચલનો વર્ગ હોવો જોઈએ તેના સ્થાને કોનો વર્ગ આપી દીધો tan x નો વર્ગ આપી દીધો બરાબર. ચલના વર્ગના સ્થાને tan x નો વર્ગ છે તો આપણે શું કરવું પડે અહીંયા ચલ લાવવા માટે ધારવું જ પડે એટલે tan x બરાબર જો તમે t ધારશો તો જ તમારી પાસે t સ્ક્વેર થશે. tan x બરાબર t ધારશો તો જ t સ્ક્વેર એટલે કે ચલનો વર્ગ થશે. એટલે આપણે શું કરીએ tan x બરાબર t લઈ લઈએ. હવે આવું કરવાથી શું થઈ જશે તો tan x નું વિકલિત sec સ્ક્વેર એક્સ ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થઈ જશે dt. એટલે આપણી પાસે આવશે ઇક્વલ ટુ sec સ્ક્વેર એક્સ dxના સ્થાને dt છેદમાં ચલનો વર્ગ લાવવા માટે આપણે tan x બરાબર t ધાર્યું છે એટલે શું થઈ જશે અહીં t નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ. હવે જોજો આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ ઘણી બધી વખત આનો યુઝ કર્યો હવે તો તમને મોડે થઈ જવી જોઈએ. dxના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો log માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. અહીં તમે ધ્યાનથી જુઓ તો આપણી પાસે શું છે એક્સ તરીકે ટી છે અને એ તરીકે 2 છે એટલે શું થશે log માનાંકમાં એક્સ એટલે કે ટી પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે કે ટી સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થશે પ્લસ સી. એટલે અહીં આપણી પાસે નવો ચલ ટી છે અને એ તરીકે આપણી પાસે 2 છે. ખ્યાલ આવી ગયો ને પ્લસ સી. એટલે હવે શું થશે ધેરફોર I બરાબર log માનાંકમાં ચાલો ટી કોના બરાબર ટી ધાર્યો છે આપણે tan x બરાબર એટલે tan x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ ટીનો વર્ગ એટલે કે tan x નો વર્ગ એટલે કે tan સ્ક્વેર એક્સ પ્લસ 2 નો વર્ગ તો 4 થાય પ્લસ
સી. એટલે આઈડિયા આવી ગઈ ને તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે ચલનો વર્ગ લાવવાનો છે, એટલે ચલના સ્થાને જે પણ હોય તેના ભાવ તી ધારી લેવાનું. આટલું યાદ રાખવાનું. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ. 1/, √(x² + 2x + 2). વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી જુઓ તો તમને ax² + bx + c એવું સ્વરૂપ દેખાતું હશે. જ્યારે પણ ax² + bx + c સ્વરૂપ આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું, તો તેને બે પદોના વર્ગોના સરવાળા અથવા તો બે પદોના વર્ગોના તફાવત સ્વરૂપે દર્શાવવાનું. એ કેવી રીતે દર્શાવાય તે મેથડ પર હું તમને બતાવું છું. તો આપણી પાસે x² + 2x + 2 છે. આ તમારી રકમ થઈ ગઈ. હવે આને બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે તમારે દર્શાવવાનું છે. કેવી રીતે દર્શાવાય તે જોઈએ. તો આપણી પાસે છે x² + 2x + 2 એટલે કે ax² + bx + c આ સ્વરૂપ છે આપણી પાસે. હવે હું શું કરીશ તે જોજો. તો અહીં તમારે શું કરવાનું, આનું અંતિમ પદ કયું છે તે નક્કી કરવાનું. બરાબર. આ પૂર્ણ વર્ગ ક્યારે બનશે, તો એના અંતિમ પદ પર આધાર રાખે. એનું અંતિમ પદ કેવું છે તેના પર ડિપેન્ડ છે. તો આનું અંતિમ પદ કયું હશે તો એ પૂર્ણ વર્ગ બનશે તે આપણે જોઈએ. તો જોજો તમારે શું કરવાનું, તે અહીં એક્સનો સહગુણક કેટલો છે, 2 છે. દરેક દાખલામાં ax² + bx + c સ્વરૂપ આપેલ હોય ત્યારે એક્સનો જે સહગુણક છે તે તમારે સૌપ્રથમ શોધી કાઢવાનું. તો અહીં એક્સનો સહગુણક શું છે, તો 2 છે. શોધવાની પણ જરૂર નથી, જોઈને જ ખબર પડી જશે. હવે શું થશે તે જોજો. એક્સનો જે પણ સહગુણક હોય તેના અડધા કરી નાખવાનું. તો 2 છે, 2ના અડધા કેટલા થાય, તો 1 થાય. પછી તેનો વર્ગ કરવાનો. તો 1નો વર્ગ કેટલો થાય, 1. એટલે હવે તમને આઈડિયા આવી જશે કે આનું અંતિમ પદ કેટલું હોવું જોઈએ, 1. એટલે હું શું કરીશ, x² + 2x + 1 લખીશ. પરંતુ અંતિમ પદ તો અહીં 2 આપ્યું છે, એટલે તમારે ગોઠવણી કરવા માટે અને અહીં 2 લાવવા માટે +1 ફરીથી લખવું પડશે. તો જ આનું અંતિમ પદ 1 પણ આવી જશે અને 1 + 1 એટલે 2 પણ થઈ જશે. બરાબર. આવું કરવાથી શું થશે, તો કોનો વર્ગ થઈ ગયો, તો x + 1 આખાનો વર્ગ વત્તા 1 એટલે કોનો વર્ગ, તો 1નો વર્ગ થઈ ગયો. તો તમે જોઈ શકો છો જ્યારે પણ ax² + bx + c સ્વરૂપ આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું, બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે તમારે દર્શાવવાનું. તો આને આપણે બે પદોના વર્ગોના સરવાળા તરીકે દર્શાવ્યું છે. અમુક દાખલામાં વચ્ચે માઇનસ પણ આવી શકે, એ તમારી રકમ પર ડિપેન્ડ છે. તમારો ax² + bx + c કયા સ્વરૂપે આપ્યો છે તેના પર ડિપેન્ડ છે. તો આ દાખલાની વાત કરીએ તો આ દાખલામાં x + 1 હોલ સ્ક્વેર + 1² થઈ જશે. એટલે હવે શું થશે, તો = dx/√(x + 1 હોલ સ્ક્વેર + 1² થઈ જશે. આ ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. આપણે શું કરતા આ ટાઈપના એક્ઝામ્પલમાં, તો આપણે જાણીએ છીએ અહીં tનો વર્ગ હોવો જોઈએ, પરંતુ x + 1નો વર્ગ છે. તો x + 1 બરાબર જો t ધારશો તો જ tનો વર્ગ થશે અને તો જ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય. તો આપણે x + 1 બરાબર t ધારી લઈએ. x + 1 બરાબર આપણે t ધારીશું તો dx બરાબર dt થશે. કારણ કે x + 1 છે તેનું વિકલિત તો શું થઈ જાય, 1 થઈ જાય ઇન્ટુ dx, એટલે કે dx બરાબર tનું dt. એટલે આપણી પાસે dxના સ્થાને dt આવી જશે છેદમાં t² + 1². હવે આપણે ફોર્મ્યુલા જાણીએ જ છીએ કે dxના છેદમાં √(x² + a² હોય તો ફોર્મ્યુલા આવે log x + √(x² + a² + c. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવો પડશે કારણ કે આપણી પાસે સ્વરૂપ એ જ છે. એક્સના સ્થાને આપણી પાસે t છે અને એના સ્થાને 1 છે. તો શું આવશે, log x એટલે કે t પ્લસ √(x² + a² એટલે કે t² + 1² પ્લસ c. એટલે therefore I બરાબર log t. ચાલો t એટલે શું, તો x + 1 મૂકી દો પ્લસ. હવે શું થશે તે જોજો. આપણી પાસે અહીંયા t તરીકે x + 1 મૂકીએ તો x + 1² થઈ જાય +1². હવે x + 1² +1² એનું તમે સાદુરૂપ આપશો તો ફાઇનલ તમારી પાસે આ જ આવશે, કારણ કે આનું તમે વિસ્તરણ કરશો તો આવશે +1² એટલે 1, એટલે સાદુરૂપ તમારી પાસે શું આવશે,
તો એક્સ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એક્સ પ્લસ 2 જ આવશે, બરાબર. એટલે અહીં ડાયરેક્ટ મેં લખી દીધું એક્સ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એક્સ પ્લસ 2, કારણ કે ટીના સ્થાને તમે એક્સ પ્લસ 1 મૂકો તો એક્સ પ્લસ 1નો વર્ગ થઈ જાય પ્લસ 1નો વર્ગ, અને એક્સ પ્લસ 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ એ કોના બરાબર છે? તો એક્સ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એક્સ પ્લસ 2 બરાબર છે, એટલે બરાબર પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈએ. 1/9 9x² + 6x + 5 એટલે I બરાબર ઇન્ટિગ્રેશન dx/9x² + 6x + 5. હવે તમે ધ્યાનથી જુઓ તો આ ax² + bx + c સ્વરૂપ છે. જ્યારે પણ ax² + bx + c સ્વરૂપ આપે ત્યારે તમારે શું કરવાનું? તો આપેલ પદને બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે દર્શાવવાનું. અને કેવી રીતે દર્શાવાય તેની મેથડ આપણે જાણીએ જ છીએ. તો શું કરવાનું તે જોઈએ. તો આપણી પાસે છે 9x² + 6x + 5. સૌ પ્રથમ આપણે શું કરીશું? દરેક દાખલામાં x² નો જે સહગુણક હોય તેને તમારે શું કરવાનું? કોમન લઈ લેવાનું. તો x² નો સહગુણક 9 છે એટલે 9 ને આપણે કોમન લઈ લઈએ. આનો જે આગલો એક્ઝામ્પલ હતો તેમાં x² નો સહગુણક 1 હતો એટલે કોમન લેવાની જરૂર પડેલી ન હતી. તમે જોઈ શકો અહીં x² નો સહગુણક 1 છે એટલે કોમન લેવાની જરૂર ન પડે, પરંતુ અહીં તમારે x² નો સહગુણક કોમન લેવું પડશે. તો સૌપ્રથમ શું કરવાનું? આવા એક્ઝામ્પલમાં x² નો સહગુણક 1 સિવાયનો હોય તો એ કોમન લઈ લેવાનું. ચાલો કોમન લઈએ તો શું થશે? તો x² પ્લસ આપણે 9 કોમન લઈએ છીએ એટલે 6/9 થઈ જશે, x પ્લસ 9 કોમન લઈએ છીએ એટલે 5/9 થઈ જશે. ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે શું થશે તે જોજો. 9 બ્રેકેટમાં x² પ્લસ સાદુરૂપ આપીએ તો 3 દુ 6 અને 3 તાલી 9, 3 3 કેન્સલ એટલે 2/3 ઇન્ટુ x પ્લસ 5/9. હવે જોજો અને તમારે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો શું કરવાનું? તો પૂર્ણ વર્ગ બનાવવા માટે મેં તમને કહ્યું છે તે પ્રમાણે એક્સનો જે સહગુણક હોય, બરાબર, પૂર્ણ વર્ગ બનાવવા માટે શું આપણને અંતિમ પદની જરૂર પડવાની છે. આનું અંતિમ પદ કયું હોવું જોઈએ તે આપણે ચેક કરીએ. તો શું કરવાનું? એક્સનો જે સહગુણક હોય તેના અડધા કરી નાખવાના. તો તમે જોઈ શકો છો એક્સનો સહગુણક કેટલો છે? 2/3 છે. તો 2/3 ને આપણે અડધા કરીએ તો 2/3 એના અડધા કરી નાખીએ તો આ 2 કેન્સલ થઈ જશે એટલે 2/3 ના અડધા કેટલા થઈ જાય? તો 1/3 થાય. અને પછી તમારે એનો વર્ગ કરવાનો તો કેટલા થાય? 1/3 નો વર્ગ 1/9. એટલે આપણને ખ્યાલ આવી ગયો આનું અંતિમ પદ 1/9 હોવું જોઈએ. હવે 1/9 જો તમે એડ કરો તો 1/9 ને બાદ કરવું પડે અને 5/9 તો છે એટલે તો લખવું જ પડશે. એટલે આવું કરવાથી શું થશે? તો 9 ઇન્ટુ બ્રેકેટમાં ચાલો આ કોનો વર્ગ થઈ જાય? તો આ x એનો વર્ગ x² થાય અને 1/3 નો વર્ગ 1/9 થાય એટલે અહીં 1/3 એટલે x પ્લસ 1/3 તમે આખાનો વર્ગ કરો તો આવી જશે. શું કરવાનું તમારે? તો અહીં x નો વર્ગ છે એટલે x લખવાનું અને 1/9 એટલે 1/3 નો વર્ગ કહેવાય એટલે અહીં 1/3 આખાનો વર્ગ. હવે આ બેનું આપણે સાદુરૂપ આપીએ તો છેદ તો સરખો જ છે એટલે 5 માંથી 1 જાય તો 4, 4/9. ચાલો આગળ સાદુરૂપ આપીએ 9 બ્રેકેટમાં x પ્લસ 1/3 હોલ સ્ક્વેર પ્લસ ચાલો કોનો વર્ગ થાય? તો 2/3 આખાનો વર્ગ થાય. તો હવે શું કરીએ? આ જે આપણે મેળવ્યું આના બરાબર ત્યાં આપણે મૂકી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ 1/9, કારણ કે આ છેદમાં છે પદ, બરાબર, એટલે છેદમાં છે એટલે 9 પણ છેદમાં રહેશે એટલે 1/9. ચાલો dx/ના છેદમાં શું લખાય? તો આના બરાબર x પ્લસ 1/3 હોલ સ્ક્વેર પ્લસ 2/3 આખાનો વર્ગ, બરાબર. આ પદ છેદમાં છે એટલે આપણે જે કિંમત મેળવી તે બી છેદમાં લખવી પડે. આ 9 પણ છેદમાં આવશે એટલે 1/9, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા તો ટીનો વર્ગ હોવો જોઈએ, પરંતુ 30ના સ્થાને તો x પ્લસ 1/3 છે. તો આના બરાબર તમે ટી ધારશો તો જ ટીનો વર્ગ તમને મળશે. તો આપણે શું કરીએ? ધારી લઈએ. તો ધારો કે x પ્લસ 1/3 ઇક્વલ ટુ ટી. ચાલો આનું શું થઈ જશે? તો x નું 1 થઈ જાય ને 1/3 નું તો 0 એટલે આનું થઈ જશે 1 અને ઇન્ટુ dx એટલે કે 1 dx. x નું 1 થઈ જાય પ્લસ 0, 1 પ્લસ 0 એટલે 1 એટલે 1 dx એટલે કે dx ઇક્વલ ટુ dt. Therefore I બરાબર 1/9 ઇન્ટિગ્રેશન dx ના સ્થાને dt આના સ્થાને t
મૂકી દઈએ. ચાલો, એટલે આપણી પાસે શું આવ્યું સ્વરૂપ તે જોઈ શકો છો. ડીટીના છેદમાં ટી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ, જોજો અહીં વર્ગમૂળ નથી, ધ્યાનથી જોજો. ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એના બરાબર શું લખાય? તો 1/a tan ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. આવું લખાય એ આપણે જાણીએ છીએ. હવે આપણી પાસે એક્સના સ્થાને શું છે? ટી છે, જોઈ શકો છો. અને એના સ્થાને આપણી પાસે શું છે? તો એના સ્થાને આપણી પાસે 2/3 છે. એટલે આપણી પાસે શું આવશે? તો ઇઝ ઇક્વલ ટુ 1/9 તો છે જ કોમન. હવે 1/a એટલે 2/3, tan ઇન્વર્સ ટી બાય એ એટલે 2/3 પ્લસ સી. એટલે આપણી પાસે જોજો ટીના સ્થાને એક્સના સ્થાને ટી છે અને એના સ્થાને 2/3 છે. હવે આ કિંમત મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ તો જોજો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 3 અને છેદમાં 9 આધાર ઇન્ટુ tan ઇન્વર્સ ટી બાય 2/3 છે એટલે છેદનો છેદ અંશમાં જાય તો 3t/2 પ્લસ સી. ચાલો આપણે કિંમત મૂકી દઈએ તો જોજો 3/18 એટલે 1/6 થાય, 6 ટાલી 18. tan ઇન્વર્સ હવે અહીંયા 3/2 એક્સ. હવે ટીના સ્થાને શું મૂકવાનું? તો કોના બરાબર ટી લીધો છે આપણે? તો એક્સ પ્લસ 1/3 બરાબર લીધો છે એટલે ટીના સ્થાને આપણે એક્સ પ્લસ 1/3 મૂકી દઈએ તો પ્લસ સી. હવે શું થશે તે જોજો. ઇઝ ઇક્વલ ટુ 1/6 tan ઇન્વર્સ આ 3ને અંદર ગુણીકારું તો 3x પ્લસ 3 ઇન્ટુ 1/3 એટલે 1 એટલે 3x પ્લસ 1 અને છેદમાં 2 પ્લસ સી. તો આ થયો આપણો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈએ. શું કીધું છે? 1ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 7 - 6x - x સ્ક્વેર. આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો સૌપ્રથમ i બરાબર શું થશે? તો ઇન્ટિગ્રેશન dxના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 7 - 6x - x સ્ક્વેર. ધ્યાનથી જુઓ તો આ તમને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપનું દેખાશે. અને જ્યારે પણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? તો આપેલા પદોને બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત તરીકે દર્શાવવાનું. તો ચાલો 7 - 6x - x સ્ક્વેર છે. સૌપ્રથમ આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપમાં લખી દઈએ એટલે -x સ્ક્વેર - 6x પ્લસ 7. હવે આપણે જાણીએ છીએ કે x સ્ક્વેરનો સહગુણક હોય તેને તમારે કોમન લેવાનું. અને આગલા એક્ઝામ્પલમાં આપણે એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો હતો? 9, તેને કોમન લીધેલો. આમાં કોને કોમન લેવું પડશે? તો માઇનસને. એટલે જ્યારે પણ 1 સિવાયનો સહગુણક હોય એક્સ સ્ક્વેરનો ત્યારે તેને તમારે કોમન લેવાનું. -1 છે એટલે 1 સિવાયનો કહેવાય એટલે માઇનસને કોમન લીધા તો આપણી પાસે આવશે એક્સ સ્ક્વેર પ્લસ 6x - 7 એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે જોજો હવે શું થશે? આનું અંતિમ પદ શું છે તે તમારે શોધવું પડશે. કારણ કે અંતિમ પદ ખબર પડશે તો જ આ કોનો પૂર્ણ વર્ગ થાય તે આપણને ખબર પડે. તો આપણે શું કરીશું? આપણી પાસે એક્સનો સહગુણક 6 છે, એના તમારે શું કરવાનું? અડધા કરવાનું. એટલે 6ના અડધા કરીને એનો વર્ગ કરવાનું. આપણે જાણીએ છીએ પ્રોસેસ. એક્સનો સહગુણક હોય તેના અડધા કરીને એનો વર્ગ કરવાનો. તો 6/2નો વર્ગ એટલે 3નો વર્ગ એટલે 9. એટલે આપણને ખ્યાલ આવી ગયો આનું અંતિમ પદ 9 હોવું જોઈએ. હવે આપણે જાણીએ છીએ +9 કરીએ તો બેલેન્સ કરવા માટે -9 કરવું પડે અને -7 તો છે જ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ. ચાલો આ કોનો પૂર્ણ વર્ગ થશે? તો અહીંયા એક્સનો વર્ગ છે એટલે એક્સ આવશે અને 9 એટલે 3નો વર્ગ એટલે અહીંયા 3 આવશે. એટલે એક્સ પ્લસ 3 આખાનો વર્ગ કરો તો તમને આ મળી જાય. હવે -9 - 7 એટલે કેટલા? -16 અને -16 એટલે 4 સ્ક્વેર. બરાબર, અમુક સ્ટેપ ડાયરેક્ટ પણ લખવું પડે, બધા સ્ટેપ બતાવવાની જરૂર નથી. ચાલો હવે શું થશે? અહીંયા માઇનસ છે, જોજો જ્યારે પણ માઇનસ હોય ત્યારે કાઉન્સ છોડી જ નાખવાનું. તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય એટલે 4 સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 3 હોલ સ્ક્વેર. આ સાદુરૂપ કોના બરાબર આવ્યું? તો 7 - 6x - x સ્ક્વેર એના બરાબર શું આવ્યું? એટલે આનું તમે સાદુરૂપ આપો ને તો તમને આ જ મળે. ખ્યાલ આવી ગયો? એટલે હવે શું થશે? તો આના બરાબર આપણે શું લખીએ? તો 4 સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 3 હોલ સ્ક્વેર. એટલે બે પદોના વર્ગોના તફાવત સ્વરૂપે દર્શાવ્યું. રકમ પર ડિપેન્ડ છે, રકમ કેવી છે. આ દાખલામાં વચ્ચે માઇનસ આવ્યું, આગલા દાખલામાં વચ્ચે પ્લસ હતું. બરાબર, બદલાયા કરે. હવે શું થશે તે જોજો. આપણે જાણીએ છીએ અહીં તો ટીનો વર્ગ જ હોવો જોઈએ
પરંતુ ટીના સ્થાને તો x+3 છે, તો ધારી લઈએ x+3 બરાબર t. એટલે શું થઈ જશે? તો dx બરાબર dt. હવે તો ખ્યાલ આવી જ ગયો, x+3 નું 1 થઈ જાય ઇન્ટુ dx, એટલે dx ટીનું dt. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન, જોજો dxના સ્થાને શું મૂકવાનું? dt છેદમાં 4² માઇનસ અહીંયા ટી મૂકીએ તો ટીનો સ્ક્વેર, એટલે 4² માઇનસ t². એટલે I બરાબર ઇન્ટિગ્રેશન ડીટીના છેદમાં √4² માઇનસ t². આ કયું સ્વરૂપ આવ્યું? તો dxના છેદમાં √a² માઇનસ x². અને એની ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે કે dxના છેદમાં √a² માઇનસ x² હોય તો શું લખાય? તો sin ઇન્વર્સ x/a પ્લસ c. અહીં આપણી પાસે xના સ્થાને t છે અને એના સ્થાને કેટલા છે? 4 છે. એટલે આપણી પાસે ડીટીના છેદમાં 4² માઇનસ t² છે. એટલે જ્યાં x છે ત્યાં તમારે t મૂકવું પડશે અને જ્યાં a છે ત્યાં કેટલા? 4. એટલે શું થઈ જશે? sin ઇન્વર્સ t/a એટલે કેટલા? 4 પ્લસ c. બરાબર. એટલે આપણી પાસે આવશે ઇક્વલ ટુ sin ઇન્વર્સ t/4 પ્લસ c. હવે t, ચાલો કોના બરાબર t ધાર્યો છે આપણે? તો x+3 બરાબર. એટલે ટીના સ્થાને x+3 મૂકી દો /4 પ્લસ c. એટલે આપણો આન્સર થશે I બરાબર sin ઇન્વર્સ x+3/4 પ્લસ c. આ થયો આપણો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈએ. 1ના છેદમાં √x-1 ઇન્ટુ x - 2. એટલે I બરાબર dxના છેદમાં √x-1 ઇન્ટુ x - 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dxના છેદમાં √ આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો શું થાય? તો આ બંનેનો ગુણાકાર કરીએ તો x² -1 પ્લસ -2 એટલે -3x અને -1 ઇન્ટુ -2 એટલે +2. એટલે આ બંનેનો ગુણાકાર કરતાં આપણને આવડે જ છે. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ તો ax² + bx + c સ્વરૂપ આવી ગયું અને આપણે જાણીએ છીએ જો ax² + bx + c સ્વરૂપ હોય તો શું કરવાનું? તો એને બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે દર્શાવવાનું. તો આને આપણે બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે કેવી રીતે દર્શાવાય તે જોઈશું. તો ચાલો x² - 3x + 2 છે. હવે જોજો xનો અંતિમ પદ શું હોવું જોઈએ? તો અંતિમ પદ શું હોવું જોઈએ? તો તેના માટે આપણે શું કરતા છે? તો આપણે શું કરવાનું? xનો જે સહગુણક હોય તેના અડધા કરીને એનો વર્ગ કરી નાખવાનો. તો xનો સહગુણક 3 છે, માઇનસને અત્યારે ભૂલી જાઓ. xનો સહગુણક 3 છે, તો 3 છે તેના અડધા કરીએ તો 3/2 થાય અને એનો વર્ગ કરીએ તો 9/4. એટલે આમાં આપણને આઈડિયા આવી ગઈ કે અંતિમ પદ 9/4 હોય તો જ આ પૂર્ણ વર્ગ બની શકે. કેવી રીતે ખબર પડે? તો xનો જે સહગુણક હોય ને તેનું શું કરવાનું? તમારે અડધા કરી નાખવાનું અને એનો વર્ગ કરવાનું. એટલે xનો સહગુણક એ 3 છે, માઇનસને ધ્યાનમાં લેવાની જરૂર નથી અને લેવો તો બી માઇનસનો વર્ગ તો પ્લસ જ થઈ જાય. બરાબર. એટલે ન લેવો તો પણ ચાલે, વર્ગ છે એટલે xનો સહગુણક 3 છે, એનો અડધા કરીએ તો 3/2 અને પછી એનો વર્ગ કરવાનો એટલે 9/4. એટલે અંતિમ પદ 9/4 હોવું જોઈએ. હવે આપણે જાણીએ +9/4 કરીએ તો સમીકરણને બેલેન્સ કરવા માટે -9/4 બાદ કરવું પડે તો જ બેલેન્સ થાય અને +2 તો છે જ. હવે શું થશે તે જોજો. xનો વર્ગ છે એટલે અહીંયા x આવશે, અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે અને 9/4 એટલે કોનો વર્ગ? તો 3/2 નો, એટલે અહીં 3/2. એટલે આ કોનો વર્ગ થશે? તો x - 3/2 આખાનો વર્ગ થશે. હવે આ બેનું સાદુરૂપ આપીએ તો 4 × 2 = 8 અને -9 છે એટલે -9 + 8 -1/4 એટલે -1/4 એટલે ઇઝ ઇક્વલ ટુ x - 3/2 આખાનો વર્ગ ઓછા કોનો વર્ગ થાય? તો 1/2 વર્ગ થાય. બરાબર. એટલે આના બરાબર શું આવી ગયું? એટલે ax² + bx + c સ્વરૂપ હોય ત્યારે બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે તમારે દર્શાવવાનું. અને કેવી રીતે દર્શાવાય તે પણ તમને હવે આવડી જ ગયું હશે. એટલે આ રીતે આના બરાબર આપણે આ લખી શકીએ. તો અહીં લખી દઈએ આના બરાબર શું લખીએ? ચાલો હવે આપણે જાણીએ છીએ અહીંયા તો ટીનો વર્ગ હોવો જોઈએ. તો ધારી લઈએ x - 3/2 બરાબર t. ચાલો xનું 1 થઈ જાય, 3/2 નું 0 એટલે 1 - 0 એટલે 1 અને 1 × dx એટલે તો dx જ લખતા છે આપણે અને tનું dt.
એટલે ધેરફોર આઈ બરાબર ડીટીના છેદમાં ડીએક્સ બરાબર શું છે ડીટી છેદમાં સ્ક્વેર રૂટ ઓફ ટી સ્ક્વેર માઇનસ 1/2નો સ્ક્વેર. એટલે ચાલો આપણી પાસે શું આવ્યું ડીટીના છેદમાં ટી સ્ક્વેર માઇનસ 1/2નો સ્ક્વેર અને આખાનું વર્ગમૂળ. ચાલો હવે આ કયા સ્વરૂપની ફોર્મ્યુલા થવાની તો ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ ઈ સ્ક્વેર સ્વરૂપની. અને ઘણી બધી વખત આનો આપણે યુઝ કર્યો છે ડીએક્સના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ઈ સ્ક્વેર હોય તો શું લખાય લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ઈ સ્ક્વેર પ્લસ સી. એટલે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનું છે બરાબર. અહીં આપણી પાસે ડીએક્સ છે જ્યારે અહીં ડીટી છે. અહીં આપણી પાસે એક્સ સ્ક્વેર છે તો અહીં ટી સ્ક્વેર છે. અહીં આપણી પાસે એ સ્ક્વેર છે તો અહીં 1/2નો સ્ક્વેર છે. એટલે આપણી પાસે શું આવશે તો એક્સના સ્થાને તમે ટી મૂકી દો અને એના સ્થાને 1/2 મૂકી દો તો આની ફોર્મ્યુલા મળી જાય. એટલે ઇઝ ઇક્વલ ટુ લોગ માનાંકમાં એક્સના સ્થાને શું મૂકી દેવાનું ટી પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના સ્થાને ટી સ્ક્વેર માઇનસ 1/2નો સ્ક્વેર આવશે પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ લોગ માનાંકમાં ચાલો ટી કોના બાબત ટી ધારેલો આપણે તો એક્સ માઇનસ 3/2 બરાબર. એટલે ટીના સ્થાને એક્સ માઇનસ 3/2 મૂકો પ્લસ સ્ક્વેર રૂટ ઓફ શું થશે તે જોજો એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ માઇનસ 1/2નો વર્ગ પ્લસ સી. હવે જોજો એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ માઇનસ 1/2નો વર્ગ એનું સાદુરૂપ શું થાય છે તો એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ માઇનસ 1/2નો વર્ગ એનું તમે સાદુરૂપ આપો તો તમને એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 મળે. કારણ કે આનું વિસ્તરણ કરશો વિસ્તરણ કરીને પછી સરવાળો બાદબાકી કરશો તો આ મળશે. એટલે જે રીતે તમે આના પરથી આ લખી શકો તે રીતે આના પરથી આ પણ લખી શકાય બરાબર. એટલે એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ માઇનસ 1/2નો વર્ગ એના બરાબર શું લખાશે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2. એટલે આપણે આના સ્થાને શું મૂકી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 પ્લસ સી. તો આ થયો તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 14 જોઈએ. 1ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 8 પ્લસ 3x માઇનસ એક્સ સ્ક્વેર. એટલે આઈ બરાબર ડીએક્સના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 8 પ્લસ 3x માઇનસ એક્સ સ્ક્વેર. ધ્યાનથી જુઓ તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપ છે અને જ્યારે પણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપ હોય ત્યારે શું કરવાનું તો બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે તમારે એને દર્શાવવાનું. એટલે શું થશે તો 8 પ્લસ 3x માઇનસ એક્સ સ્ક્વેર છે. હવે આપણે શું કરીએ જોજો એક્સ સ્ક્વેરનો સહગુણક તે કોમન લઈ લેવાનું. એટલે આપણી પાસે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 8 છે. માઇનસને કોમન લઈ લેવું તો બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પછી પ્લસ 3x છે પરંતુ માઇનસ કોમન લેવાથી માઇનસ 3x અને પ્લસ 8 છે પરંતુ માઇનસ કોમન લેવાથી માઇનસ 8 આવી જશે. મેં એક સ્ટેપ લખ્યું નથી. કયું સ્ટેપ નથી લખ્યું ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 8 આ લખ્યું નથી. ડાયરેક્ટ એક્સ સ્ક્વેરનો સહગુણક માઇનસ કોમન લઈ લીધો. એટલે તમે કાઉન્સ છોડશો તો તમને આ જ મળશે. ચાલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ હવે શું થશે તે જોજો અને આપણે પૂર્ણ વર્ગમાં ફેરવવાનું છે. એના માટે આપણે અંતિમ પદ શું હોવું જોઈએ તે શોધવાનું છે. તો અંતિમ પદ કેવી રીતે શોધાય તે પણ આપણને આવડે જ છે. શું કરવાનું એક્સનો જે સહગુણક હોય તે જોઈ લેવાનું. તો એક્સનો સહગુણક કેટલો છે 3 છે એના અડધા કરવાના એટલે 3/2 અને પછી એનો વર્ગ કરવાનો એટલે શું થઈ જશે 9/4. એટલે આનું અંતિમ પદ 9/4 હોવું જોઈએ. હવે 9/4 લાવવા માટે તમારે શું કરવાનું તો 9/4 એડ કરવાનું અને 9/4 માઇનસ કરવાનું અને માઇનસ 8 તો છે જ. હવે શું થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં ચાલો એક્સનો વર્ગ છે એટલે અહીંયા એક્સ આવશે અહીંયા માઇનસ છે એટલે માઇનસ 9/4 કોનો વર્ગ તો 3/2નો એટલે એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ કરો તો તમને આ મળી જાય. ચાલો માઇનસ હવે શું થશે તે જોઈએ. 8 ચોક 32 32 ને 9 41 એટલે માઇનસ 41ના છેદમાં 4 આ બેનું સાદુરૂપ આપીએ ને તો માઇનસ 9/4 માઇનસ 8 છે બરાબર. એટલે શું થશે 8 ચોક 32 32 ને 9 41 એટલે માઇનસ 41 છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ હવે જોજો કાઉન્સ છોડીએ બહાર માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ એટલે 41 છેદમાં 4 ઓછા એક્સ માઇનસ 3/2નો વર્ગ. હવે 41ના છેદમાં 4 એટલે કોનો વર્ગ થાય તો 41નું વર્ગમૂળ તો ન નીકળે એટલે વર્ગમૂળમાં 41 લખવું પડે અને 4 એટલે 2નો વર્ગ એટલે વર્ગમૂળમાં 41 છેદમાં 2 આખાનો જો તમે વર્ગ કરો તો તમને આ મળી જાય માઇનસ એક્સ માઇનસ 3/2નો વર્ગ. ચાલો એટલે હવે શું કરીએ તો આના બરાબર મૂકી દઈએ. હવે આપણને ખબર જ છે આના બાબત તો ટી જ લેવું પડશે. ઘણા બધા એક્ઝામ્પલ કરીએ આપણે તો ધારો કે એક્સ માઇનસ 3/2 બરાબર ટી એટલે ડીએક્સ બરાબર ડીટી
એટલે I બરાબર શું થશે તો ડીટીના છેદમાં શું આવશે અહીંયા dxના સ્થાને dt આવશે વિદ્યાર્થી મિત્રો અહીં જરાક સુધારી લેજો અહીં dt આવશે એટલે અહીં dt આવશે છેદમાં સ્ક્વેર રૂટ ઓફ વર્ગમૂળમાં 41 છેદમાં 2 આખાનો વર્ગ ઓછા t સ્ક્વેર બરાબર આ dt છે dx લખાઈ ગયેલું ભૂલમાં dt છે dxના સ્થાને dt મૂકીએ ને એટલા માટે ચાલો ઇઝ ઇક્વલ હવે જોજો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાળું સ્વરૂપ આવ્યું તો આપણે જાણીએ છીએ કે dxના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો શું થાય તો સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c થઈ જાય એટલે અહીં થશે સાઇન ઇનવર્સ એક્સના સ્થાને t છે અને એ તરીકે કોનો વર્ગ છે તે એ થાય તો વર્ગમૂળમાં 41ના છેદમાં 2 પ્લસ c ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ચાલો ટી કોના બરાબર આપણે ટી ધાર્યો છે તો એક્સ માઇનસ 3/2 ઇક્વલ ટુ ટી ધાર્યો એટલે કે ટ્વાઇસ એક્સ માઇનસ 3ના છેદમાં 2 ઇક્વલ ટુ ટી એટલે ટીના સ્થાને ટ્વાઇસ એક્સ માઇનસ 3/2 આખાના છેદમાં વર્ગમૂળમાં 41ના છેદમાં 2 બંને 2 કેન્સલ આ 2 અને આ 2 કેન્સલ એટલે આપણી પાસે શું આવવાનું I બરાબર સાઇન ઇનવર્સ ટ્વાઇસ એક્સ માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 41 પ્લસ સી તો આ થયો આપણો આન્સર ખ્યાલ આવી ગયો ને ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 15 જોઈએ અહીં આપણને એ અને બી આપ્યા છે બરાબર આગળ જે એક્ઝામ્પલ કર્યું તેમાં આપણને કિંમત આપેલી હતી કોઈ સંખ્યા આપેલી હતી અહીં એ અને બી છે એટલે આપણે એ સ્વરૂપે જ એક્ઝામ્પલ કરવો પડશે તો I બરાબર ઇન્ટિગ્રેશન dxના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બી ચાલો હવે શું થશે તે જોજો આપણી પાસે એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બી આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે આગળ કર્યો જ છે એટલે આપણને ખબર છે સૌપ્રથમ તો સાદુરૂપ આપી દેવાનું તો શું થશે એક્સનો વર્ગ વત્તા માઇનસ એ વત્તા માઇનસ બી એટલે માઇનસ એ માઇનસ બી ઇન્ટુ એક્સ લખવાનું પ્લસ માઇનસ એ અને માઇનસ બીનો ગુણાકાર કરી નાખવાનો એટલે આપણી પાસે આવશે એક્સ સ્ક્વેર અમારી માઇનસ કોમન એ પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ એ ઇન્ટુ માઇનસ બી માઇનસ માઇનસ પ્લસ એ બી ખ્યાલ આવી ગયો એટલે આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી આવ્યું હવે આપણે જાણીએ છીએ આ તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપ છે અને જ્યારે પણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપ હોય ત્યારે શું કરવાનું બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે તમારે એને દર્શાવવાનું બરાબર તો કેવી રીતે તો એના માટે આપણને અંતિમ પદની જરૂર પડશે હવે આનું અંતિમ પદ શું આવશે તો એક્સનો જે સહગુણક હોય તેને અડધા કરીને એનો વર્ગ કરી નાખવાનો એટલે એક્સનો સહગુણક એ પ્લસ બી છે એને અડધા કરીને એનો વર્ગ કરવાનો એટલે શું થશે એ પ્લસ બીનો વર્ગ છેદમાં 2નો વર્ગ 4 એટલે આપણને ખબર પડી કે આનું અંતિમ પદ કયું હોવું જોઈએ તો આનું અંતિમ પદ એ પ્લસ બી આખાનો વર્ગ છેદમાં 4 હોવું જોઈએ હવે આ જો ઉમેરીએ તો એને બાદ કરવાનું અને પ્લસ એ બી તો છે જ એટલે ઇઝ ઇક્વલ ટુ હવે શું થશે તે જોજો એક્સનો વર્ગ છે એટલે અહીં એક્સ આવશે અહીં માઇનસ છે એટલે માઇનસ અને એ પ્લસ બી હોલ સ્ક્વેર બાય 4 આ કોનો વર્ગ થાય તો એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ કરું તો મને આ મળે એટલે એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ એટલે એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 આખા કાઉન્સનો વર્ગ પ્લસ હવે આપણે શું કરીએ આ બેનું સાદુરૂપ આપીએ તો 4ab માઇનસ એ પ્લસ બી હોલ સ્ક્વેર બાય 4 થઈ જશે આ બે પદનું સાદુરૂપ આપીએ તો એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 હોલ સ્ક્વેર પ્લસ હવે શું થશે તે જોજો 4ab માઇનસ એ પ્લસ બી હોલ સ્ક્વેર બાય 4 છે આપણી પાસે આનું આપણે વિસ્તરણ કરી નાખીએ તો એનું વિસ્તરણ કરીએ આ તો એમ જ લખી દેવાનું આનું વિસ્તરણ કરીએ તો 4ab માઇનસ એ સ્ક્વેર માઇનસ 2ab માઇનસ બી સ્ક્વેર બાય 4 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ તો છે જ માઇનસ હવે અહીંયા શું થશે તે જોજો અમારી આપણે માઇનસને કોમન લઈ લઈએ એટલે માઇનસને કોમન લઈ લઈએ તો અહીંયા એ સ્ક્વેર આવી જશે માઇનસને કોમન લઈ લઈએ એટલે અહીંયા પ્લસ બી સ્ક્વેર આવી જશે અને 4ab માંથી 2ab જાય તો પ્લસ 2ab અને માઇનસ કોમન લેવાથી અહીંયા માઇનસ 2ab આવી ગયું બાય 4 એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ માઇનસ આ શું થઈ જશે એ માઇનસ બી આખાનો વર્ગ આવશે એટલે એ માઇનસ બી આખાનો વર્ગ બાય 4 એટલે કે એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ એટલે આના બરાબર શું આવશે
એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ માઇનસ એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને સંખ્યા આપી દીધેલી હોય 2, 3 તો ખૂબ જ સરળ છે, પરંતુ અહીં તો એ અને બી છે એટલે થોડુંક સાદું કોમ્પ્લિકેટ બની ગયું, પરંતુ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ખ્યાલ આવી ગયો ને? હવે આપણે આની કિંમત જે આ મળીને તે મૂકી દઈએ રકમમાં. એટલે આપણી પાસે શું આવવાનું? આના બરાબર આપણે કિંમત જે મેળવી તે લખી દઈએ. ચાલો આ કિંમત મૂકી દો. હવે આપણે જાણીએ છીએ અહીં તો ટીનો વર્ગ હોવું જોઈએ. તો ધારો કે એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 બરાબર ટી. ધેરફોર ડીએક્સ બરાબર ડીટી થઈ જશે, કેમ કે એક્સનું 1 અને અચળનું 0. 1 માઇનસ 0 એટલે 1 ઇન્ટુ ડીએક્સ એટલે ડીએક્સ ઇક્વલ ટુ ટીનું ડીટી. એટલે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીટીના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ આના બરાબર ટી મૂકી દઈએ એટલે ટી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ એટલે એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ. ચાલો હવે તો આપણને આવડે જ છે કે ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય અને તે પણ વર્ગમૂળમાં હોય તો શું આવે ફોર્મ્યુલા? લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. તો ચાલો એ પ્રમાણે જોઈએ તો લોગ માનાંકમાં ટી પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે કે ટી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ લોગ માનાંકમાં ચાલો ટીની કિંમત જે ધારી તે મૂકી દઈએ. શું ધારી છે? એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2. એના બરાબર આપણે ટી ધાર્યો છે. ચાલો એ કિંમત મૂકી દઈએ પ્લસ. હવે શું થશે? તો આના બરાબર શું લખાશે તે જોઈએ. કોના બરાબર? આના બરાબર. તો ટી એટલે કેટલા? એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ માઇનસ એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ. અને આપણે જાણીએ છીએ, જો આ તમારો ટી છે, માઇનસ એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ એટલે ટીની કિંમત જો તમે મૂકો તો તમને એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 આખાનો વર્ગ માઇનસ એ માઇનસ બી બાય 2 આખાનો વર્ગ મળે. એટલે જેવું તમે અહીંયા ટીની કિંમત મૂકશો, કઈ કિંમત? એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 મૂકશો અહીં, તો આપણી પાસે શું આવી જશે? આ પદ આવી જશે. અને આ પદ એ કોનું સાદું રૂપ છે? તો એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બીનું. એટલે ડાયરેક્ટ આપણે આના બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બી લખી શકીએ. એટલે આમ આપણો આન્સર શું આવવાનો? આઈ બરાબર લોગ માનાંકમાં એક્સ માઇનસ એ પ્લસ બી બાય 2 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બી પ્લસ સી. ખ્યાલ આવી ગયો ને દરેક જણને?